માનવતાના મૂલ્ય બનેલી ઘટના જાહેર માર્ગ પર આવેલા રામજી મંદિરના પરિસરમાં એક 20-21 વર્ષનો ફોટડો યુવાન બેઠો છે. મંદિરમાં દર્શનાર્થીઓની ખાસી અવરજવર છે. મંદિરમાંથી સુમધુર સંગીતનો ધ્વનિ રેલાઈ રહ્યો છે, પરંતુ યુવાનનું એ તરફ બિલકુલ ધ્યાન જ ના હોય તેવું લાગી રહ્યું છે. યુવાન એકદમ ચિંતાગ્રસ્ત ચહેરે વિચારોમાં મગ્ન છે. ચહેરા પર એકદમ હતાશા છવાયેલ છે. એ ઘડીભર ભગવાનની મૂર્તિ સામે જોઈએ છે, તો વળી ઘડીભર નીચું માથું કરીને રડમસ થઈ જાય છે. મંદિર પરિસરમાં યુવાનથી થોડી જ દૂર બેઠેલી એક યુવતી એનું સતત નિરીક્ષણ કરી રહી છે ને સાથે સાથે કંઈક યાદ પણ કરી રહી છે. અડધો કલાકનો સમય પસાર થઈ ગયો. અચાનક યુવાન ઊભો થયો ને બહાર નીકળીને જાહેર રસ્તા પર આવ્યો. યુવતી એક્ટિવા લઈને આવેલ હતી, તે પણ તરત ઊભી થઈને એક્ટિવા પર બેસી તરત જ યુવાનની પાછળ ગઈ. યુવાન ભીની આંખે રસ્તાની બાજુમાં ઊભો રહ્યો. યુવતીએ યુવાન પાસે એક્ટિવા પાર્ક કર્યું અને પાસે આવીને સીધો જ પ્રશ્ન કર્યો, કોણ છો તમે? ક્યાંથી આવો છો? એકદમ મૂંઝાયેલા કેમ છો? હું તમારું અડધો 1 કલાકથી નિરીક્ષણ કરી રહી છું. તમે એકદમ ચિંતામાં હો એવું મને લાગે છે. મહેરબાની કરીને જે હકીકત હોય તે કહી દો મને. યુવતીના વાક્યો સાંભળીને યુવાન રીતસરનો રડી પડ્યો અને યુવતી સામે ઘડીભર જોઈ રહ્યો, પરંતુ તરત જ આંસુ લૂછીને એણે થોડી સ્વસ્થતા ધારણ કરી લીધી. થોડો સ્વસ્થ થઈને એણે ટૂંકમાં જવાબ આપ્યો, કંઈ નહીં. થોડો લાગણીમય બની ગયો હતો. યુવાન યુવતીના પ્રશ્નો ગળી ગયો. યુવતી થોડી મૂંઝાઈ. થોડી વાર વિચાર કરીને પછી યુવાનના ખભે હાથ મૂકીને પ્રેમથી એ બોલી, ચાલો મારા ઘરે. મારા પપ્પા આગળ આપના મનની જે કંઈ વ્યથા હોય તે રજૂ કરજો. કદાચ કોઈ રસ્તો મળે તો. યુવાન સંકોચાઈને ફરીથી યુવતી સામે એકીટશે જોઈ રહ્યો. એ યુવતીની લાગણી જોઈને એકદમ વિહવળ થઈ ગયો. એનામાં બોલવાના હોંશ-કોશ ના રહ્યા. યુવતીએ યુવાનને હલબલાવી નાખ્યો અને આદેશ કર્યો, ચાલો મારે ઘરે. બીજી વાત પછી. ક્યાં? કેમ? આપ કોણ છો? કયા સંબંધે લઈ જાવ છો તમારે ઘરે? યુવાન રડમસ અવાજે બોલ્યો. ગંભીર ચહેરે યુવતીએ કહ્યું, તમે અજાણ્યા અતિથિ છો, એટલે સંબંધ તો માનવતાનો. બાપુજી પાસેથી શીખેલ સંસ્કાર, સમજણ તમને આમંત્રણ આપે છે મારે ઘરે આવવાનું. કોઈ પણ સંશય કે ચિંતા વગર જલ્દીથી એક્ટિવા પાછળ બેસી જાઓ. નિઃશબ્દ બની ગયો યુવાન. એ કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર યુવતીના ચાલુ કરેલ એક્ટિવા પાછળ બેસી ગયો. છતાં યુવાન એટલું તો પૂછી જ બેઠો, એક અજાણ્યા યુવાનને ઘેરે શા માટે લઈ જાવ છો? યુવતીએ કોઈ પ્રત્યુત્તર ના આપ્યો. એક્ટિવા થોડું અંતર ચાલ્યું, ત્યાં યુવતીનું નિવાસ સ્થાન આવી ગયું. યુવતીએ મુખ્ય દરવાજે આવીને હોર્ન વગાડ્યું. 15 વર્ષનો એક તરુણ દોડતો દોડતો આવ્યો ને બોલ્યો, લાવો દીદી, હું એક્ટિવા પાર્ક કરી દઉં. યુવતી અને યુવાન નીચે ઉતર્યા. યુવતીએ એક્ટિવા તરુણને આપ્યું. તરુણ યુવતીનો સગો ભાઈ હતો. એણે પૂછ્યું, કોણ છે દીદી આ ભાઈ? મહેમાન છે આપણા. યુવતી ભાઈને જવાબ આપ્યા વગર જ ઘર તરફ ચાલવા લાગી. એણે પાછળ પણ ના જોયું. યુવાન એની પાછળ ખસેડાયો. થોડું ચાલ્યા બાદ યુવાનની ઘરના પ્રવેશ દ્વાર પર નજર પડી. પ્રવેશ દ્વાર પર મગનભાઈની મહેર લખાણ જોઈને થોડો અચંબિત થઈ ગયો યુવાન. એ યુવતીની પાછળ પાછળ બેઠક ખંડમાં પ્રવેશ્યો. એણે દિવાલ પર ટીંગાડેલ એક તસવીર જોઈ. એ સાથે જે મનોમન ચોંકી ઉઠ્યો, અરે આ શું?
પોતાના જ માતા પિતાની તસવીર જોઈને હસમસી ગયો યુવાન. એ તસવીરને એકીટશે જોઈ જ રહ્યો. એની આંખો ઉભરાવા લાગી. રસોડામાંથી પાણી ભરીને આવેલી યુવતીને તાળો મળી ગયો. હા, મગન કાકાનો મયંક જ છે આ યુવાન. પિતાજીએ ઘણીવાર બતાવેલ તસવીરથી આજ મયંકની ઓળખાણ પાકી થઈ જતા જ યુવતીએ નામ સાથે સંબોધન કરતા કહ્યું, પાણી પી લ્યો મયંક. કોણ પ્રત્યુત્તર આપે? મયંક નીચે ફસડાઈ પડ્યો. એક્ટિવા પાર્ક કરીને આવેલ યુવતી આશાનો નાનો ભાઈ વેદ મયંકને જોઈ રહ્યો. આશાએ મમ્મી જલ્દી આવ કહીને બૂમ મારી. આશાના મમ્મી સવિતાબેન દોડતા દોડતા બેઠક ખંડમાં આવ્યા. દ્રશ્ય જોયું. આવેલ વ્યક્તિથી અજાણ સવિતાબેન પાસે જઈને આશાએ ધીમેથી કહ્યું, મમ્મી, આ મગન કાકાના દીકરા મયંક છે. રામજી મંદિરે બેઠા હતા, ત્યાંથી લઈને આવીશું. બીજી હકીકતથી સાવ અજાણ સવિતાબેન જલ્દી મયંક પાસે આવ્યા. ખભે હાથ મૂકીને લાગણીસભર અવાજે બોલ્યા, બેટા મયંક, શું વાત છે? કોઈ સળવળાટ ના થતા સવિતાબેન નીચે બેસી ગયા અને ઘડીભર મયંકના માથા પર હાથ ફેરવી ફરીથી બોલ્યા, શું થયું છે દીકરા? તું કેમ કંઈ બોલતો નથી? જાણે પોતાની માતાનો જ હાથ ફરી રહ્યો હોય એવું અનુભવતા મયંકે સહેજ માથું ઊંચું કરી સવિતાબેન તરફ નજર નાખી. ધીરે ધીરે એ બેઠો થયો અને પછી સકળ-વકળ નજરે નાના બાળકની જેમ આ સાવ અજાણ્યા લાગતા પરિવારને જોતો રહ્યો. થોડું પાણી પીધું, સોફા પર બેઠો. થોડી સ્વસ્થતા પ્રાપ્ત થતા જે બોલ્યો, આ કોનું ઘર છે? આપ બધા મને કઈ રીતે ઓળખો છો? બહાર મગનભાઈની મહેર, ઘરમાં મારા મા બાપની તસવીર. મને કંઈ જ સમજ પડતી નથી. સવિતાબેન ભાવાવેશમાં બોલ્યા, બેટા મયંક, આ તારું ઘર છે. તારા પિતાજી અમારા ભગવાન છે. બાકીની વાતો તારા કાકા આવીને કરશે. પરંતુ તું આમ નર્વસ કેમ છે? ઘેર મગનભાઈ અને ભીખીબેન શ્યામ કુશળ છે ને? બસ પૂરું થયું. મયંક ધ્રુસકે રડવા લાગ્યો. સવિતાબેન એને ખોળામાં લઈને ઉચ્ચક જેવે પૂછ્યું, કંઈક હકીકત બતાવ બેટા. મયંક ભાવવિહીન ને નિસ્તેજ ચહેરે એટલું જ બોલી શક્યો, મા બાપ હાલ આ દુનિયામાં નથી. હે, શું કહે છે તું? એટલા જ શબ્દો નીકળ્યા સવિતાબેનના મોઢેથી. એ પણ સોધાર આંસુએ રડી પડ્યા. કોણ કોને સાંત્વના આપે? આશાએ ઝડપભેર તેના પિતાજી મોહનભાઈને ફોન કર્યો, પપ્પા, આપણે ઘેર મગન કાકાના દીકરા મયંક આવ્યા છે. જલ્દી ઘેર આવો. મારા બાળ લંગોટિયા મિત્ર, ભાગ્યોનો ભેરું, મારા ભગવાન મગનભાઈનો દીકરો મારા ઘરે. શહેરમાં દવાખાનું ધરાવતા ખ્યાતનામ ડોક્ટર મોહનભાઈ પળનો વિલંબ કર્યા વગર કાર હંકારીને તાબડતોબ ઘરે આવી ગયા. બેઠક ખંડમાં પ્રવેશ કરતા જ મોહનભાઈએ કરુણ દ્રશ્ય નજરે જોયું. શું વાત હશે? કોને પૂછું? પતિ પર નજર પડતા જ સવિતાબેન તેમની પાસે આવ્યા. સોફા પર બેસવાનો ઈશારો કર્યો. મોહનભાઈએ થડકતા હે સોફા પર બેઠક લીધી. એ સાથે જ પત્નીએ તૂટક શબ્દોમાં ભીની આંખે મગનભાઈ અને તેમના પત્નીના મોતના સમાચાર મોહનભાઈને આપ્યા. જીવનની તડકી સાંયડી જોઈ ચૂકેલ મોહનભાઈ માથે જાણે આભ તૂટી પડ્યું. એ સોનમોન થઈ ગયા. આશાએ પાણી આપ્યું. અજાણપણે ગળામાં પાણી ઉતર્યું. કશું સમજાતું નહોતું. મોહનભાઈ ઉઠીને મયંક પાસે ગયા. મયંક વેદના ભૂલીને ઊભો થઈને મોહનભાઈના પગે પડવા ગયો. એ નીચો નમીને પગે પડે.
એના પહેલા મોહનભાઈએ બાથ ભરીને હૈયા સરસો સાંપી દીધો. અશ્રુધારા વહેતી રહી બંને આંખોમાંથી. થોડી હળવાશ થઈ બંનેને, છતાંય હજી મયંકને કોઈ વાતનો તાળો મળતો નહોતો. અજીબ મિલન છે મયંક અને મોહનભાઈના પરિવારનું. આજે પ્રથમવાર રૂબરૂ મયંકને જોયો છે સૌએ. મગનભાઈ ગામડાના એક ખેડૂતનો દીકરો, 12 ધોરણ પાસ, ખેતીની 5 વીઘા જમીન, અભ્યાસ વખતે ભણવામાં હોશિયાર. ધોરણ 8માં નજીકના શહેરમાં અભ્યાસાર્થે ગયા ત્યાં મોહનભાઈ તેમના સહધ્યેયી બન્યા. મોહન નજીકના ગામનો ગરીબ પરિવારનો દીકરો. ગત જન્મના લેખ હોય કે ગમે તે, પરંતુ બંને વચ્ચે એવી મિત્રતા બંધાઈ કે એનો જોટો જડવો જ મુશ્કેલ. સમયને પસાર થતા વાર ક્યાં લાગે છે. બંનેનું ધોરણ 12નું પરિણામ આવી ગયું. મગનભાઈ સારા ટકે પાસ થયા, પરંતુ 5 ભાઈઓમાં સૌથી મોટા હોવાથી અભ્યાસ પર બ્રેક લાગી ગઈ. બીજી બાજુ મોહન 12 સાયન્સમાં અવ્વલ નંબરે રહ્યો. મેડિકલનું ફોર્મ ભર્યું, પ્રવેશ મળ્યો, MD ડોક્ટર થયો. ત્યાં સુધીનો ખર્ચ મગનભાઈએ સગા ભાઈઓના વિરોધ વચ્ચે પૂરો કર્યો. પોતાના ભાગે આવતી જમીનમાંથી 2 વીઘા જમીન મગનભાઈએ ગીરવે મૂકી, પરંતુ મિત્રભાવ નિભાવવામાં તેઓ ભાઈઓમાં અપ્રિય બની ગયા. અત્યંત મહેનતુ અને બુદ્ધિજીવી હોવાથી મગનભાઈને ક્યાંય કોઈ તકલીફ નહોતી. ખેતી સિવાય પશુપાલન અને અન્ય વેપાર ધંધો કરીને જીવનમાં ઠીક પ્રમાણમાં કમાણી કરી લે, પરંતુ જીવન નિર્વાહ થાય એટલું બચાવીને બાકીનું સેવા કાર્યોમાં ખર્ચી કાઢે. ભાઈઓ ગમે તે કહે, પરંતુ ભાતૃભાવ આખા પંથકમાં વખાણાઈ ગયો. ગામના કોઈ પણ પ્રકારના કાર્યમાં મગનભાઈ હાજર. સૌના માનીતા અને સત્યનિષ્ઠ માનવીનું નામ આપવું હોય તો એ મગનભાઈ. ટૂંકમાં માનવતાની મિસાલ એટલે મગનભાઈ. ડોક્ટર બન્યા પછી મોહન એનું ઋણ ચૂકવતો રહ્યો. ગીરવે આપેલ જમીનને પાછી મેળવી, પરંતુ ભાઈઓના વિરોધને કારણે મોહનભાઈ માટે મગનભાઈના ઘરના દરવાજા બંધ થઈ ગયા. સ્વમાની મગનભાઈને પણ આ બાબતે બરાબર લાગ્યું. કોઈ કદાચ મોહનભાઈની માનહાનિ કરે એના કરતાં એ ના આવે એ ઉત્તમ. મોરના ઈંડાને ચીતરવાના ના હોય. મયંક શરૂઆતથી જ ભણવામાં હોશિયાર. એ MBBSના 4થા વર્ષમાં છે. મગનભાઈ પૂરા આર્થિક આયોજનથી મયંકને ભણાવી રહ્યા છે, પરંતુ હાયરે વિધિની વક્રતા. ભર્યો ભાદર્યો માળો પળમાં વિખેરાઈ ગયો. મગનભાઈ અને ભીખીબેનને માર્ગ અકસ્માત થયો. પાણીની જેમ પૈસા વહાવ્યા દવાખાને, પરંતુ અઠવાડિયે તો આ સારસ બેલડી સમાન દંપતી સ્વર્ગે સિધાવી ગયા. મયંક માથે આભ ફાટ્યું. સમાજમાં આબરૂદાર અને આગેવાન કુટુંબ હોય. કારજમાં ભાઈઓએ અઢળક ખર્ચ કરાવ્યો. 15 દિવસે કારજ અને દવાખાનાનો હિસાબ થયો. મગનભાઈના ગાય ભેંસ વેચાઈ ગયા. 5 વીઘા જમીન પણ ભાઈઓ પાસે ગીરવે મુકાઈ ગઈ. હાયરે કુદરત! ગમગીન બની ગયો મયંક. કાકા કુટુંબના વ્યવહાર વર્તનથી ભાંગી પડ્યો. આગળ અભ્યાસની ઈચ્છા મરી પરવારી. વિશ્વાસ ઉઠી ગયો જગત પરથી મયંકને. બસ એક મા બાપે આપેલ સંસ્કાર સમજણે આત્મહત્યા તરફ જતા રોકી લીધો. વહેલી સવારે ઉઠીને માતા પિતાની છબીને પ્રણામ કરી ચાલવા માંડ્યો મયંક. ક્યાં જવું, શું કરવું, વિચારોના વમળમાં ચાલવા જ માંડ્યો. પરંતુ કુદરતની ગતિ ન્યારી છે. મંદિર પરિસરમાં આશાએ જોયો ને મોહનભાઈના ઘરે મહેમાન બન્યો. વાહરે કુદરત!
જમવાની ઈચ્છા તો સૌની મરી પરવારી હતી, છતાંય સાંજના વાળુના 2 કોળિયા નાખીને બધા બેઠા છે. એ વખતે મોહનભાઈને લાગ્યું કે મયંક હવે થોડો સ્વસ્થ દેખાય છે, એટલે ખભે હાથ મૂકીને એમણે મયંકને કહ્યું, પળવારમાં આ બધું કઈ રીતે બની ગયું? હવે આખી ઘટના કહી સંભળાવો બેટા. એક એક શબ્દો કહેતો ગયો મયંક. સૌ ગમગીન બનતા ગયા. માનવતાનો અનન્ય લાગણી પ્રવાહ સૌની આંખોમાંથી ટપકતો રહ્યો. મોહનભાઈએ મયંકને સાતી સરસો સાંપી દીધો. સવિતાબેન માથા પર હાથ પસવારતા રહ્યા. લોહીના સંબંધો આગળ માનવતાનો સંબંધો આગળ નીકળી ગયા. પૂરું રડી લેવા દીધો મયંકને. ધીરે ધીરે થોડો સ્વસ્થ થયો મયંક. આશાએ સૌને પાણી આપ્યું. મોહનભાઈ મગનભાઈના સહધ્યેય હતા. ત્યાંથી માંડીને ડોક્ટર બન્યા ત્યાં સુધીની મગનભાઈની ભૂમિકા શું હતી તે શબ્દશઃ વર્ણન કર્યું. મયંક આ વૃત્તાંત સાંભળીને થોડો હળવો થયો. એ વખતે સવિતાબેને વિનવણી જેવા સ્વરે કહ્યું, અમને એ ઋણ ચૂકવવાનો મોકો આપવાનો છે મયંક. તારે અહીં જ રહીને MBBS MD પૂરું કરવાનું છે. ઘડીભર ખામોશી છવાયેલી રહી. મોહનભાઈની ઈચ્છા તો હજી કંઈક બીજી જ હતી. એમણે દીકરી આશા તરફ નજર કરી અને છેવટે બોલીને જ રહ્યા, બેટા મયંક, તને ડોક્ટર બનાવીને વાત પૂરી કરવાની નથી. મારી દીકરી આશા પણ અત્યારે MBBSના 3જા વર્ષમાં છે. તમારા બંનેનો અભ્યાસ પૂરો થાય એના પછી તારે એનો હાથ પકડીને તારા વતનમાં મગનભાઈના વ્યક્તિત્વને સેવારૂપી શ્રદ્ધાંજલિ આપવા જવાનું છે. આશા થોડી જરૂર શરમાઈ, છતાંય નીચું તાકીને એ મોહનભાઈના પગ પાસે બેસી ગઈ. સમયના સોનેરી વહાણમાં સરકતા સરકતા ડોક્ટર મયંક અને ડોક્ટર આશા બંને પતિ પત્ની આજે મગનભાઈના સેવા ધર્મને ઉજાળી રહ્યા છે. મયંકના વતનમાં એમના આલિશાન ઘર પર સ્પષ્ટ અક્ષરોમાં લખેલું દેખાય છે, મોહનભાઈની મમતા. લેખક નટવરભાઈ રાવળદેવ. આવી જ નવી નવી પ્રેરણાદાયક કહાનીઓ સાંભળવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.